વડોદરામાં સિટી બસને લઈને વિવાદ થયો છે। 3 કરોડથી વધુનું બિલ બાકી હોવાથી સિટી બસના સંચાલકે પાલિકાને નોટિસ આપી છે। પાલિકાએ બિલનું ચૂકવણું ન કરતા સંચાલકોને સ્ટાફના પગાર કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે અને જો 31 ડિસેમ્બર સુધી બિલ નહીં ચૂકવવામાં આવે તો સેવા બંધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। સિટી બસ બંધ થવાથી ચર્ચાથી નાગરિકો અસમંજસમાં મુકાયા છે, કારણ કે જો આ જાહેર પરિવહન સેવા બંધ થાય તો હજારો લોકોને હાલાકી પડી શકે છે। કે કોઈ બી જગ્યાએ કોઈ બી વ્યક્તિ જે જોબ કરી રહ્યા છે એ લોકોને બહુ જ મુશ્કેલી થશે, કારણ કે આજે રિક્ષાવાળાનો કોઈ ભરોસો રખાય એવો છે નહીં, કારણ કે એ લોકો આપણે લઈ જશે અને ક્યાંથી ક્યાંય ફેરવશે અને એ લોકો ભાડા વધારે લઈ લેશે। કે મજૂરી કરનારા જે મોટા ભાગના મુસાફરો છે તે બસમાં જ આવ્યા કરે છે, કારણ કે અત્યારે રિક્ષાનું ભાડું નથી પોસાતું કોઈને, રિક્ષાવાળા બહુ ભાડું માંગી રહ્યા છે, એટલે સિટી બસમાં 10-20 રૂપિયામાં આપણે સફર કરી શકીએ છીએ। નવેમ્બરના ડિસેમ્બરના થઈને બધા ભેગા થઈને હલવાય તો અમારા પગાર કરીએ કેવી સ્થિતિ નથી, તો લીગલ નોટિસ અમે આપશું, આજે આપીએ છીએ। અને તે છતાં જો 31 તારીખ સુધીમાં કોઈ નિવારણ નહીં આવે અને અમારે કોઈ નાણાંની કોઈ જોગવાઈ નહીં થાય અને બિલ પાસ કરવાની કોઈ અમને લેખિત બાંહેધરી નહીં આપે તો અમે 1 તારીખથી સિટી બસ બંધ કરવાનું વિચારી રહ્યા છીએ।